सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। जीवात्मा गंता અને ગંતવ્ય સ્થાન પરમાત્મા. ગંતા ગંતવ્ય વચ્ચેનું અંતર વગેરે બધી વસ્તુઓ નિશ્ચિત થઈ ગયેલી છે, કારણ કે જીવાત્માનું સ્વરૂપ અને ઈશ્વરના સ્વરૂપનો નિર્ણય થઈ ગયો છે. માટે અંતર જ્ઞાનમાં છે એ વસ્તુ નિશ્ચિત થઈ છે. દેશકાળમાં અંતર નથી. દેશકાળ વસ્તુ પરિચ્છિન્ન હોય એને અને જેને પ્રાપ્ત કરવાનું છે વસ્તુ એની વચ્ચે અંતર જ ન હોય. જે વસ્તુ દેશકાળ અને વસ્તુમાં અપરિચ્છિન્ન હોય, એ ગંતવ્ય હોય, એ ધ્યેય હોય જીવનની અંદર, તો એ ગંતાને જીવને પ્રાપ્ત કરવા માટે કોઈ દેશમાં કાળાંતરમાં અપરિચ્છિન્ન કર્યું તો પછી અંતર માત્ર વાસ્તવિક અંતર વાસ્તવિક નથી. વાસ્તવિક અંતર નથી. છતાં અંતર માનો તો પછી એ વસ્તુ એ અજ્ઞાનની ઉપજ છે. અને એ દ્રષ્ટિએ જ્ઞાન માત્ર જ્ઞાન દ્વારા જ ગંતા ગંતવ્યને પ્રાપ્ત કરે. પરંતુ આ ગંતા અહીંયા રથરૂપક દ્વારા ગંતા ગંતવ્ય એને આપવામાં આવેલો રથ, એનું વાહન યાત્રા માટે આ બધી વસ્તુઓના સ્વરૂપનો પણ નિર્ણય કરે છે, કેવા હોવા જોઈએ છે. અને એમાં વસ્તુ મુખ્યત્વે જોઈએ આપણે આત્માનમ પ્રથિનમ વિત્તિ શરીરમ પ્રથમે બધું. શરીર દ્વારા નિશ્ચય થયો શિર્યમાણત્વાદ. જે શિર્યમાણ છે મતલબ જીતી જાય, પ્રમાદ ન કર. ઘડીકમાં આ રથ તૂટી પડવાનો છે. ટિકિટ પૂરી થાય ઉતરી પડવા, જે રીતે કેવું થાય. અને રથ કહેવાને કારણે એનું રમણીયત્વ બતાવ્યું. શ્રેષ્ઠ સાધન જે પણ કહ્યું, શરીર અને રથ બંને વસ્તુઓ દ્વારા કંઈક નિર્દેશ થઈ ગયો. પ્રમાદનો ત્યાગ કરવાનો નિર્દેશ થયો. આત્માનમ પ્રતિનું વિત્તિ કહ્યું. આત્માનમનો અર્થ કર્યો જીવાત્મા. કારણ કે એ જીવાત્મા જે છે એ પોતાને આ રથ સાથે તાદાત્મ્યાપન્ન થઈને રથી માને છે. એને વાસ્તવિક રથી બનવાનું છે, રથસ્વામી બનવાનું છે. એ ગંતવ્ય છે, રથસ્વામી બનવાનું. એની એ દ્રષ્ટિએ રથિનમ આત્માનમ પ્રથિનમ વિદ્ધિ. જાણ તું વાસ્તવમાં આ તાદાત્મ્યાપન્ન થયેલો સામાન્ય રથી નથી. આ તો મર્યાદિત છે. મર્યાદિત રથી નથી, તું તો રથનો સ્વામી છે. અને એ દ્રષ્ટિએ રથના જે ગંતવ્ય સ્થાન છે એ તારા ગંતવ્ય સ્થાન નથી. તારું ગંતવ્ય સ્થાન તો વિષ્ણુનું પરમપદ છે, જે દેશકાળ વસ્તુ પરિચ્છિન્ન છે. વિષ્ણુ વ્યાપનશીલ, એ વ્યાપનશીલ છે, સર્વવ્યાપી છે. એ તારું ગંતવ્ય સ્થાન છે. નહીં કે આ નાના નાના ખાબોચિયા, ધનધારા પુત્ર, અનેક લોક બધા જડ લોક છે. આ લોકના સુખ વિશે અન્ય લોકના સુખમાં કોઈ ફેર નથી. મનુષ્ય પોતે જે વસ્તુનો અનુભવ કરે છે એનાથી બહુ મોટી, એનાથી અતિરિક્ત કોઈ કલ્પના ના કરી શકે. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધોદા જે અનુભવ કરો છો એમાં કંઈક થોડું ઉમેરી શકો. છેવટે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ જ લેવાના વિષય. અહીંયા જે વસ્તુઓનું વર્ણન થયું એના કરતા કંઈક જુદા પ્રકારના વિષયોનું વર્ણન, પણ એવું એ જ. અહીંયા નાળિયેર પાણી તો ત્યાં અમૃત આપે, બીજું શું આપે? રસનો વિષય. અહીંયા અમુક આપણા સિમ્પલ મ્યુઝિક, ત્યાં અપ્સરાઓ વગેરે ગંધર્વો કિન્નરો ગાય, થોડું દિવ્ય શબ્દ. એવાના વિષયો તો શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, બીજું કઈ માં ફેર નથી પડવા. એ ગંતવ્ય સ્થાન નથી. સ્થૂળ શરીરની દ્રષ્ટિએ જોયા ધનધારા વગેરે ગંતવ્ય સ્થાન મારા માની લીધેલા એ નથી. પછી આ
સૂક્ષ્મ શરીરની દૃષ્ટિ અનેક લોકોમાં ભ્રમણ કરનારા જીવ સૂક્ષ્મ શરીરની દૃષ્ટિ એ અનેક લોક પણ એમાં પ્રાપ્ત વિષયો એના વિષયો જેવા છે. ખાલી આગળ દિવ્ય શબ્દ લખવાનો છે. દિવ્ય આપણે દિવ્ય કહીએ એટલે પેલા કે મારો દિવ્ય કૈલાસ, અમારો દિવ્ય વિષય. વૈષ્ણવ કે છે અમારો વૈકુંઠ દિવ્યાતિ દિવ્ય. પેલા કે દિવ્યાતિ દિવ્ય, પેલા કે દિવ્યાતિ દિવ્યાતિ દિવ્ય. ગમે એટલા દિવ્યાતિ દિવ્ય મૂકવાના એ બધા શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ જ છે. બીજું શું છે? એટલે એમાં કશામાં રસ નથી. એમાં શા ગંધાને એમાં રસ નથી. એને તો વિષ્ણુના પદમાં રસ છે. અનંત બનવું છે. અનંત છે, જાણવું છે. બનવું એટલે વસ્તુની દ્રષ્ટિ પરિચ્છેદ છે. ખ્યાલ રાખજો, કોઈ પણ વસ્તુ બનવું, મનુષ્ય જ્યારે અપેક્ષા કરે કે મારે આ બનવું છે, અર્થાત હું અત્યારે આ નથી, વસ્તુ પરિચ્છેદ. આમાં કશામાં રસ નથી. અનંતની પ્રાપ્તિમાં રસ છે, બ્રહ્મની પ્રાપ્તિમાં રસ છે. એ ગંતવ્ય છે. ગંતા જીવાત્મા જે વાસ્તવમાં પોતાને અજ્ઞાનને કારણે જીવ અલ્પ માને છે, દેશકાળ વસ્તુ પરિચ્છિન્ન માને છે. એને માટે ગંતવ્ય દેશકાળ વસ્તુ પરિચ્છિન્ન પરમ બ્રહ્મ એ જ્ઞાનથી અંતર્ભૂત છે. એ જ એનો જીવનું ધ્યેય છે. એના માટે રથરૂપ. એમાં પછી વાત થઈ બુદ્ધિમ તુ સારથે. બુદ્ધિને સારથી બતાવ્યો અને મનને પ્રગ્રહ લગામ કહ્યું. અને એમાં મેં તમને કહ્યું કે આ બધા મનના ગુણો, બુદ્ધિના ગુણો જ્યારે કહેવામાં આવે બૃહદારણ્યક કામ સંકલ્પ હવે ચિકિત્સા વગેરે વસ્તુઓ ધી બુદ્ધિ બધું આવી ગયું. અંતઃકરણના ધર્મ એમ કહેવાય. એક જ અંતઃકરણ ભાગ પાડો તમે. સંકલ્પ વિકલ્પાત્મક બના નિશ્ચયાત્મકા બુદ્ધિ. આ રીતે એટલે આ બુદ્ધિના ધર્મ છે. અને બુદ્ધિ સારથી અને વિવેકની જરૂર છે. એ સારથી ગયો એટલે પછી બધું આવશે. સામાન્ય સારથી નહીં. એટલે સારથી હશે તો રથને આગળ લઈ જાય, માર્ગને લઈ જાય. બુદ્ધિના સંદર્ભમાં તો પ્રસિદ્ધ છે જ આ વસ્તુ. મેં તમને કહ્યું, વાચસ્પતિ મિશ્ર કહે છે બુદ્ધિ સત્પક્ષપાતતા. પોતાના મનમાં જે સત્ય છે, પોતે જેને સત્ય માને છે એ વસ્તુનો જે પક્ષ રહેશે. એકવાર સમજી ગયા કે પર બીજા લોકોને પીડા આપવી એ દુઃખ છે, કોઈને પીડા આપવી. તો બુદ્ધિ તરત કહેશે, જ્યારે કોઈને પીડા આપો તમે તરત બુદ્ધિ કે આ તું અનુચિત કામ કરી રહ્યો છે. લોકો એને અંતરાત્માનો અવાજ કહે છે. નહીં, કે આત્મા કોઈ અવાજ નથી. આ શબ્દમાં સ્પર્શ, કોઈ આત્મામાં અવાજ નથી. બુદ્ધિનો અવાજ છે. બુદ્ધિમાં જે નિશ્ચય થયેલો છે એનો અવાજ છે કે આ ન કરવું જોઈએ તારે. એટલે ચોરી કરતા હોય તો એ વખતે તરત કે અનુચિત કરી રહ્યો છું એમ કરીને બુદ્ધિનો અવાજ. પણ મન ચંચળ હોય એટલે પછી છે અનેક પ્રકારના પક્ષ રજૂ કરે અને બુદ્ધિને પોતાના પક્ષમાં લાવવાનો પ્રયત્ન કરે. પ્રાય સફળતા પ્રાપ્ત કરે. પ્રાય સફળતા આપણા આધ્યાત્મિક માર્ગની અંદર પણ મનના સંકલ્પ વિકલ્પો સવારે ખાલી નિર્ણય કરવાનો હોતું જોઈએ, ઉઠવાનો. એમાં અધ્યાત્મ કશું નહીં કે બેસીને નિધ્યાસન કરવું નથી. આ તો ડોક્ટરે સલાહ આપી કે સવારે જરા ખુલ્લી હવામાં ચાલો, વહેલા ઉઠી ચાલો, પ્રાણાયામ કરો, આ કરો, કાલથી ઉઠીશ. બુદ્ધિ સવારે વહેલા જેવું વાગે તરત પેલો મન ઉઠું ના ઉઠું, આજે ચાલશે, કાલથી ઉઠીશ. ડોક્ટરે તો કરવું છે બરાબર, પણ એકાદ દિવસ તો ફેર પડે તો કેવું વાંધો નથી. તમે ઉઠું દેજો. અમને કહ્યું કે તમારા શુગર, તમારી બ્લડ લોહીની અંદર ખાંડ ફરવા માંડી છે એટલે બોર્ડર છે, પછી દિવસ પાડવા સારા નહીં. સત્પક્ષ, હા, તરત વસ્તુ સત્ય છે, નિશ્ચય થઈ ગયેલો છે, પરંતુ મન બીજો વિકલ્પ રજૂ કરે. એમ કરતા કરતા ના ઉઠ્યું. આમ મન બુદ્ધિને અનેક પ્રકારના પક્ષો રજૂ કરીને પોતાની સમક્ષ ઝુકાવે. સત્પક્ષ ખબર હોવા છતાં ડોક્ટરે કહ્યું છે માટે સત્ય છે, નિશ્ચય થઈ જ ગયેલો છે, માટે તેણે એલાર્મ મૂક્યું. પણ સવારે ક્યાં બુદ્ધિનો વિજય થાય, ક્યાં મનનો વિજય થાય. માર્ગ છે મનનો વિજય થાય. સારથી ના હાથમાં લગામ, એને બદલે લગામના હાથમાં
સ્વામીજી બધું કૂતરાનું બધાને ખબર પડી નહીં. કોણ કહે ખબર છે તમને? એવું છે કે કૂતરો જનરલી પૂંછડી પર પૂંછડી કૂતરાની પર મનુષ્ય બુદ્ધિ પ્રધાન છે. કોણે કહ્યું? મનુષ્યના મહત્વના બધા નિર્ણયોની અંદર મહદંશેના રાગ દ્વેષ કામ કરે છે. બુદ્ધિની સત્પક્ષપાતો નથી. સત્પક્ષપાતીની છે, સત્યનું જ્ઞાન છે, શું વસ્તુ કરવી જોઈએ ખબર છે, એ બુદ્ધિ છે. પણ હંમેશા પક્ષ લેવાતો નથી. એ બુદ્ધિને એના તરફ ઝૂકવું પડે એમ કે છે. એમાં એનું કારણ ભગવાન ત્યાં સ્થિતપ્રજ્ઞ વિભાગમાં બહુ સુંદર ચર્ચા કરે છે. અને ઇન્દ્રિયો જે છે વિષયો તરફ વળી ગઈ પછી એ મનને ખેંચે. કેટલું સુંદર જોયું. આપણે અત્યારે ચર્ચા નથી, પરંતુ ઘોડાઓ જે દુષ્ટ હોય એને અમુક માર્ગે જવું હોય, વિષય માર્ગ વિષયાંશ ગોચરા અમુક માર્ગે જવું હોય તો એ ઘોડાઓ દોડે, પેલી લગામે ખેંચાય ને પેલો સારથી બધું ને આખો રથ બધું ખેંચાય, એ દિશામાં જ ખેંચાય. એટલે મુખ્યત્વે મનનો વિજય થવા પાછળ મુખ્યત્વે ઇન્દ્રિયનું વિષયોમાં રોપણ. એ ઇન્દ્રિયો મનને ખેંચે છે અને એવું મન આ બુદ્ધિને પોતાના પગમાં પાડે છે આમ કે. એટલે હવે એનો અર્થ એવો થયો કે ગમે એવી બુદ્ધિ સત્પક્ષપાતીની હોય છતાં એને વ્યવસ્થિત સાચા અર્થમાં સારથી બનાવવો પડશે, સંસ્કૃત કરવી પડશે બુદ્ધિ. કેવી રીતે પ્રબળ કરવી? એને આ નિર્બળ છે ને, પ્રબળ કરવી. એને માટે આગળ ત્યાં ભાગવતમાં જે કહ્યું એ વસ્તુ બહુ સુંદર કહી. આ સારથી માટે ત્યાં ભાગવતમાં શબ્દ વાપર્યો કર્ણધારો. મેં વાત કરી હમણાં શું કર્ણધાર. કર્ણધાર એટલે શું? ત્યાં ઉદાહરણ આપ્યું પેલું પ્લવન, હોડકા. જેમ રથ માટે સારથી એમ હોડકા માટે નાવિક અને કર્ણધાર. એ કોણ છે કર્ણધાર? ગુરુ કર્ણધાર. ત્યાં ગુરુ અર્થાત છેવટે એનો અર્થ એવો થયો સારથી કે કર્ણધાર એ ગુરુ હોય. ગુરુ હોય એ ગુરુ ને અંદર બુદ્ધિ જગ્યાએ ગુરુ ને શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ કર્ણધાર હોય અને એમના દ્વારા પ્રાપ્ત બુદ્ધિ જ્ઞાન એ સારથી કહેવાય. વાસ્તવિક સારથી આ છે, બરાબર? શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ દ્વારા જે તમે બુદ્ધિ અર્થાત જ્ઞાન પ્રાપ્ત કર્યું એ જ બુદ્ધિ સારથી કહેવાય, બીજી નહીં. અને એટલા માટે જ ત્યાં કેમ આવો અર્થ કર્યો? કારણ કે આગળ વિજ્ઞાનમ સારથી અસ્તુ એવું કહે છે. આવું વિવેક જ્ઞાન જે ગુરુથી પ્રાપ્ત થયું એ જ વાસ્તવમાં સારથી છે એવું કહે છે. એટલે સારથીનો અર્થ વિવેક જ્ઞાન ધરાવનાર, જેની પ્રાપ્તિ આવા ગુરુ પાસેથી થઈ હોય એ અર્થ યોગ્ય છે. અને આ વિજ્ઞાન શેનાથી પ્રાપ્ત થાય? શ્રદ્ધાથી પ્રાપ્ત થાય. જુઓ, શ્રદ્ધાથી વિવેક જ્ઞાન પ્રાપ્ત થાય. મુખ્ય વસ્તુ શ્રદ્ધા. મેં તમને કહ્યું ગમે આત્મજ્ઞાન તમને એમ થાય કે આમાં બહુ બુદ્ધિશાળી લોકોનું કામ. તમે 2 દિવસમાં સ્વામીજી ચર્ચા કરી ને એના જરા એવું લાગે છે કે બધા બુદ્ધિશાળી લોકોનું કામ અમને કઈ સમજ ના પડે એવું કદાચ કોઈને હોય. મોટા વૈજ્ઞાનિક આવીને બેસે તો એને બગાડશું છે આ શું બધું વૃત્તિ હોય છે, શું છે બરાબર છે. આ દુનિયામાં કેટલા છે, કેટલા ઇકોનોમિસ્ટો, કેટલા લોકો બુદ્ધિ આપણા બધાની તો કોઈ ક્લાસ નથી. બુદ્ધિશાળી લોકો આ ક્ષેત્રમાં આવતા ઊંઘ આવે, ઉભા જ થઈ જાય. તો એકદમ એમને ગુંગળામણ લાગે, ગુંગળામણ થાય, ખુલ્લી હવામાં થાય. શ્રદ્ધા માત્ર. કેમ? શ્રદ્ધાથી વિજ્ઞાન. જે વિષયમાં શ્રદ્ધા એ વિષયને બુદ્ધિ ગ્રહણ કરતી જાય. શ્રદ્ધયા સત્યમ આપ્યતે. શ્રદ્ધા વડે એ સત્યની આપ્યતે પ્રાપ્યતે એની પ્રાપ્તિ થાય છે. અને શ્રદ્ધા હોવાને કારણે બુદ્ધિ સુદૃઢ થઈ જાય.
જે વિષયમાં તમારી શ્રદ્ધા, તદ વિષય જ્ઞાન તમારું સુદૃઢ થઈ ગયું હોય, અવિચલ, પછી મન આવે જાત જાતના તરંગો લઈને, પેલું ના હાલે, પછી ના હાલે. એટલે પછી મનની ચંચળતા તુચ્છ બની જાય. જ્યારે એકવાર બુદ્ધિ દ્રઢ થઈ ગઈ હોય, શ્રદ્ધા વગેરેને કારણે જે વિજ્ઞાન પ્રાપ્ત કર્યું એનાથી દ્રઢ થઈ ગયેલી બુદ્ધિ પછી એની સામે મનની આવી બધી વિકલ્પો, ચંચળતા અલ્પ બની જાય, તુચ્છ બની જાય. પછી બુદ્ધિ મનને ન ઝુકાવે, પરંતુ મન બુદ્ધિ મનને ઝુકાવે. આવું મન બુદ્ધિને ન ઝુકાવી શકે. આવી બુદ્ધિ જે દૃઢ થઈ ગઈ છે. નહીં તો ઇન્દ્રિયાણામ વિચરતા, જો નહીં હોય ઇન્દ્રિયાણામ વિચરતા યન મનઃ અનુવિધીયતે તદસ્ય હરતિ પ્રજ્ઞા બુદ્ધિ વાયુ ઇવ નામ અંબસી. જળની અંદર જેમ પેલો વાયુ, પ્રચંડ વાયુ નામને ખેંચી જાય, એવી રીતે આ વિવેક, જ્ઞાન, બુદ્ધિને, પ્રજ્ઞાને ખેંચી જાય. એનું કારણ શું? ઇન્દ્રિયાણામ વિચરતા. મન જે છે ઇન્દ્રિયો થકી, ઇન્દ્રિયોમાં મુખ્યત્વે રાગ દ્વેષને કારણે વિષયોમાં રમણ કરે. એવી ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ તો પેલા લગામથી બંધાયા છે. એટલે ઇન્દ્રિયો ખેંચાય એટલે લગામ પણ ખેંચાય. એવા મન ખેંચાય, અને મન કે છે કે બુદ્ધિને પણ ખેંચી જાય. મૂળ ઊભું તો તને પણ બસ પ્રજ્ઞાનો નાશ, મનુષ્ય નાશ. આ કહેવાનો આશય છે. અને પરંતુ બુદ્ધિ દ્રઢ હોય તો કોઈ પણ અનુચિત કાર્ય વગેરેની અંદર એને સાથ ન મળે મનને. એક ઉદાહરણ તમને આપું. હરિદ્વાર તમે ગયા હો અને તમે જોયું કે ગંગાનું પાણી મુખ્યત્વે આ બધી જગ્યાઓ નહીં હતી, એટલે આપણે નાવાનો વિચાર આવે એટલે તરત ઠંડા પાણી, ઠંડુ પાણી. મન કે છે ઠંડુ છે અને કેતા ફલાણા ભાઈ તો કેતા કે ત્યાં તો ગમે એવા ઠંડા પાણી તમે નાવ તો કશું ના થાય, ત્યાં કોઈ શરદી ના થાય. અહીંયા સાદા પાણી નાવ તો 10 વાર છીંક થાય. એટલે એમ નવું જોઈએ. પણ ત્યાં આંખ ચાલે. તીર્થયાત્રામાં સ્નાન કરવું જ જોઈએ. કોઈકે બોલ્યું અંદરથી, બુદ્ધિ સત્પક્ષપાતી. હરિદ્વાર વગેરેમાં બધા સ્વામી છે ત્યાં આપણા તીર્થ ક્ષેત્રો બધા બિચારા માંગનારા બહુ, અને બધા એ લોકો શું આપણે પૈસા આપીને શું ઉપયોગ કરતા હોય ખબર નહીં. તીર્થ ક્ષેત્રમાં દાન કરવું છે બધું, આપણે આમાં ના કરવું છે. જોઈએ બધા જોઈએ, પેલા નાઈ બહાર આવે દાન કરવું છે, તરત પાછું ફરી વિકલ્પો. મન ગમે તે હોય, આવું ગમે તે હોય, દાન તો કરવું જોઈએ. બુદ્ધિનો વિજય. કેમ? શ્રદ્ધાને કારણે પેલી વસ્તુ સત્ય છે તમારા મનની અંદર. તીર્થ ક્ષેત્રમાં સ્નાન કરવું જોઈએ, તીર્થ ક્ષેત્રમાં દાન કરવું જોઈએ વગેરે વગેરે. તરત એ પ્રમાણે જ કરશો. રથ એ દિશામાં લઈ જશે. હા, જો મનનો વિજય થયો તો સ્નાન વગર પાછા આવશો, મનનો વિજય થયો તો દાન વગર પાછા આવશો, બુદ્ધિનો વિજય થયો તો સ્નાન અને દાન બંને કરીને પાછા આવશો. શ્રદ્ધાને કારણે. બરાબર? એટલે શ્રદ્ધા એ છે બુદ્ધિનો ગુણ છે. શ્રદ્ધાને કારણે બુદ્ધિમાં જે કે સત્પક્ષ, સત્યનો નિર્ણય થઈ ચૂક્યો છે એ દ્રઢ હોય, એ શ્રદ્ધા દ્રઢ હોય. કોઈ કે આપણે એ શ્રદ્ધાને ડગાવી ના હોય કે તીર્થ ક્ષેત્રમાં કરવાથી કશું નથી મળતું વગેરે વગેરે કંઈ પણ. એ શ્રદ્ધા તમારી દ્રઢ હોય તો પછી મન આપોઆપ એને ઝૂકેલું રહેશે. બહુ વિકલ્પો નહીં થાય, એની ચંચળતા લાંબી નહીં છે. એ સારથી પોતાના હાથમાંથી લગામ નહીં ગુમાવે. યોગ્ય નિર્ણય થશે. મન પ્રગ્રહ મેં છે શરીર રક્ષણો સારથી બુદ્ધિ. સારથીનું કામ છે ઘોડાને નિયંત્રણ કરવું. ઘોડાઓ માટે તો આગળ કહેવાના શ્રુતિમાં હયાત જોઈશું ત્યારે કેટલા ઘોડાઓ? 10. તો એ 10 જ ગણો. મન તો આવી પેલામાં ગણ્યું, તમે પાછા મને ગણતરીઓમાં ભૂલો કરાવો છો. ગણતરી ભૂલ પડે બધા હશે. બોલે પોતે 11 એટલે હું 11 બોલું પછી ગ્રાહક સમિતિ હશે 10 ઘોડા તો 10 લગામ. શ્રુતિ
કેવી રીતે કામ થાય? એક લગામથી કેવી રીતે એક લગામથી એકને પણ જો કંટ્રોલ ના થાય તો 10ને તો ક્યાં કંટ્રોલ? દુષ્ટાશ્વાય સારથી આગળ તમે દુષ્ટાશ્વ કેમ લાવો છો? મહદઅંશે સંસારની અંદર વિદ્યાના અંતર્ગત હોઈએ ત્યારે ઇન્દ્રિયો બધા દુષ્ટાશ્વો છે, વિષયો તરફ જ દોડનારા છે. એટલે અહીંયા કહે છે 10 ઘોડા છે એટલે જેટલી ઇન્દ્રિયો એટલી મનોવૃત્તિઓ છે. મન એક જ, પણ એમાં ઉત્પન્ન થતી જુદી જુદી વૃત્તિઓ. એક જ મન પ્રગ્રહ જેવી ઐન્દ્રિક વૃત્તિ એને અનુરૂપ એ વૃત્તિ લગામ કહેવાય. બસ એ વખતે જેમ કે ચક્ષુ ઇન્દ્રિય અનેક વિષય એનાથી ઉત્પન્ન થઈ આ ક્લિપાકારની વૃત્તિ, ચાક્ષુષ વૃત્તિ જે ઉત્પન્ન થઈ એ એક પ્રકારની વૃત્તિ. પછી શ્રોત્રેન્દ્રિય ઉત્પન્ન થઈ શ્રૌત વૃત્તિ વગેરે આગળ 10 આ રીતે 10 ઇન્દ્રિયની 10 પ્રકારની વૃત્તિઓ. મન એક જ. એટલા માટે ઉપનિષદમાં બૃહદારણ્યકમાં કહ્યું મનસા પશ્યતિ, મનસા શૃણોતિ, મનસા વિજાનાતિ. લગામ તો એક જ છે. મનસા એવ પશ્યતિ, મનસા એવ શૃણોતિ, મનસા એવ વિજાનાતિ. અને આમ પણ તમે જાણો છો મનમાં જે તે વૃત્તિ ઐન્દ્રિય વૃત્તિ ઉત્પન્ન ન થઈ તો જ્ઞાન પણ નથી થતું. લગામનો તો પ્રશ્ન જ ક્યાં? એટલે ઐન્દ્રિય વૃત્તિની જ વાત છે. અને કોઈ પણ એટલે કહે છે કે કોઈ પણ વૃત્તિને ઢીલી નાખશો, જેમ પેલી લગામને ઢીલી નહીં મૂકો, એમાં અહીંયા મન રૂપી લગામ, પણ એમાં રહેલી આ 10 પ્રકારની વૃત્તિઓ એને એકેને ઢીલી ના મૂકશો, નહીં તો ઘોડાઓ ઉત્પાદ મચાવશે. જો એ વૃત્તિને ઢીલી પડી તો ઇન્દ્રિયો તૈયાર જ છે વિષયો તરફ ભાગવા માટે. એટલે અહીંયા પ્રગ્રહને બે રીતની વ્યુત્પત્તિ છે. પ્રગ્રહ્યંતે ઇન્દ્રિયાણી એન સહ પ્રગ્રહ, જેના દ્વારા ઇન્દ્રિયોને નિયમનમાં રખાય એના પ્રગ્રહ. અને બીજું છે પ્રગૃહ્યતે અયમિતિ પ્રગ્રહ, જેના દ્વારા સ્વયંને પણ નિયંત્રણ, મનનું પણ નિયંત્રણ, મનનું સ્વયં પણ નિયંત્રણ પણ હોવું જોઈએ અને મનનું ઇન્દ્રિયો પર પણ નિયંત્રણ પણ હોવું જોઈએ. બંને અર્થ પ્રગ્રહ દ્વારા લઈ શકાય છે. પછી ભર્તૃહરિ મહારાજ એના માટે બહુ સુંદર કહે છે કેમ આવું મન કેમ આવું છે? પાતાલમ આવિશસી યાસી નભો વિલંકે દિગ્મંડલમ ભ્રમસી માનસ ચાકલેન ભ્રાંત્યાપી જાતુ વિબલમ કથમ આત્મનીનમ તદ્બ્રહ્મ ન સ્મરસી નિવૃત્તિમ એશિયેન. આ મન છે ને ક્ષણભરની અંદર સ્વર્ગમાં પહોંચી જાય, ક્ષણભરમાં પાતાળમાં પહોંચી જાય અને ક્ષણભરની અંદર આખા સંસાર આનંદની યાત્રા કરવા આમ ચક્કર મારે. ચારે દિશાઓ, ચારે ઉપદિશાઓ અને ઉપર નીચે બધી 10 દિશાઓમાં જાય અને 10 ઐન્દ્રિય વૃત્તિઓ રૂપથી જાય. પાછું ગમે તે વૃત્તિથી જાય, બરાબર ને? એ રીતે અત્યંત વિક્ષિપ્ત છે આ મન. જો મને જ આવું હોય તો ઘોડાઓની તો આગળ વાત જ ના કરશો. ભાઈ પહેલા મનને જરાક શાંત કરો. શેનાથી શાંત કરશો? મંત્રપૂત જળ છે એટલે શું? મંત્રથી પવિત્ર કરેલું છે, એનાથી શાંતિ છે. કયા મંત્ર? અમારી પાસે એક જ છે, ઉપનિષદ, બ્રહ્મોપદેશ. એનાથી જળને થોડું શાંત, પણ આ તો નથી થતું. એ તો મેં ઘણી વાર સાંભળ્યું. સારું, એના ઉપાય છે 3. મનને નિયંત્રણ લેવા માટે 3 ઉપાય. થોડું નિયંત્રણ એટલે શાંત કરવા માટે. પહેલું છે પ્રાણાયામ. પ્રાણાયામઃ બ્રાહ્મણસ્ય ત્રયોપી વિધિવત કૃતાઃ વ્યાહૃતિ પ્રણવૈઃ યુક્તઃ વિજ્ઞેયં પરમં તપઃ. એવું છે 3 પ્રાણાયામ કરવા સંધ્યાના સમયે. સવારની સંધ્યા અને પ્રાતઃ સંધ્યા, સાયં સંધ્યા. માધ્યાનિક પણ છે પણ તો ચાલ થઈ જવા. પ્રાતઃ સંધ્યા, સાયં સંધ્યાની અંદર પ્રાણાયામ કરો. 3 પ્રાણાયામ કરો. એમાં વ્યાહૃતિ સહિત કરો. કઈ વ્યાહૃતિ? પ્રણવૈઃ વ્યાહૃતિ યુક્તા. એક તો પ્રણવ ઓમ અને વ્યાહૃતિ કઈ? ભૂ ભુવઃ સ્વઃ. ઓમ ભૂ ભુવઃ સ્વઃ. સ્વઃ પણ કહે છે ને સ્વઃ પણ કહે છે.
બંને ચાલે. ઓમ ભૂર્ભુવસ્વઃ, ઓમ ભૂર્ભુવસ્વઃ બંને. એનાથી આ વ્યાવૃત્તિ અને પ્રણવ સહિત 3 પ્રાણાયામ કરો સવારે અને સાંજે. તો આ મહાન તપ કયો જાણે. એટલે આપણે અહીંયા 3 પ્રાણાયામ કર્યા જેટલા થાય એટલા, આપણાની શક્તિ થાય એટલા. એટલે એનાથી દોષની નિવૃત્તિ થાય, મન શાંત બને છે. મનોનિરોધ માટે યોગશાસ્ત્રમાં કહેવાયેલું આ અચૂક ઔષધ છે. તો શા માટે પ્રાણાયામની વાત કરી છે? કે પ્રાણને મનને સંબંધ છે માટે. ગોરખનાથના એક શિષ્ય હતા આત્મારામ યોગી. એમણે કહ્યું યત્ર ચ અનિલઃ તત્ર મનઃ, યત્ર મનઃ તત્ર અનિલઃ. જ્યાં પ્રાણ છે, અનિલ એટલે આમ તો વાયુ પણ એ પ્રાણ. જ્યાં મન છે ત્યાં પ્રાણ છે, જ્યાં પ્રાણ છે ત્યાં મન છે. પ્રાણને મનને સીધો સંબંધ છે માટે. એટલે પહેલું પ્રાણાયામ. પછી બીજું, એટલે મનના સંયમ માટે પ્રાણ સંયમ આવશ્યક છે. બીજું છે વીતરાગ વિષયમ વા ચિત્તમ. આ બહુ સરસ વસ્તુ છે. વીતરાગ વિષયમ વા ચિત્તમ એટલે વીતરાગ અર્થાત કોઈ પ્રકારના વૈરાગ્ય ધરાવનાર કોઈ સંત પુરુષનું સમય પર ચિંતન કરવું. શાંત હોય, ગંભીર, પ્રસન્ન. ગંભીર પ્રસન્ન. બધા આપણા દેવતાઓ પણ પ્રસન્ન. હા, એટલે એટલું ધ્યાન કરવાનું છે. દેવ પૂજા ઉપાસ છે એવા પછી ઉપાસક બની જાય. પ્રસન્નતા ત્યારે હોય જ્યારે વૈરાગ્ય હોય. એ તો ના હોય. પ્રસન્નતા એટલે ખડખડ હસ્યા કરવું આખો દિવસ નહીં. એનીવે ચાલો. એટલે આવું ભગવત ધ્યાન પરાયણ થઈને કોઈ બેઠું છે. ક્યાં બેઠું છે? એ પછી જગ્યા જોવાની, આ બધું મનમાં જોવાની વાત ચાલે. ક્યાં જોવાનું? ઋષિકેશની ઉપર જાણો તમે થોડા. એટલે પેલી વશિષ્ઠ ગુફા છે, બહુ જાણીતી જગ્યા. ત્યાં બહુ મહાત્માઓ ધ્યાન કર્યું છે. ઘણા બધા ઉભા જ છે. આમ બહાર રેતી અને પથ્થરો પડેલા. ચોમાસા પછી ત્યાં ગંગાજી એકદમ સ્વચ્છ અને પેલી ચટ્ટાનો બધી પડેલી પહાડો, પેલી પથ્થરો છે એના પર અફડાઈને જઈ રહ્યા અને એક નાદ આવતો હોય અંદરથી. શૃણ્વન્તિ નાદ પ્રણવધ્વનિના. આવી રેતી પર બપોરના સમય પછી આવા સંત પુરુષ બેઠેલા છે. એક વસ્ત્ર ધારણ કરેલું છે, અત્યંત શાંત છે, પ્રસન્ન છે, આંખો બંધ છે. અને એ આ ગંગાના પ્રવાહની અંદર ઓમકારનો ધ્વનિ સાંભળી રહ્યા છે. શૃણ્વન્તિ નાદ પ્રણવધ્વનિના. અને ઓમકારનો એ નાદ સાંભળીને એને આલંબન બનાવીને પરમાર્થ ચિંતન કરે છે. કેવી રીતે થાય આપણે જોઈ લીધું. સર્વે વેદાહ યત્પદમાં સાંભળેલો ઓમકાર એને આલંબન બનાવ્યું. ચિંતન પરમાર્થ ચિંતન કરે છે. ઓમકાર અર્થાત અકાર ઉકાર મકારથી જેનો વાચ્ય છે, કાર્યને કારણે જગત, એ સર્વ અધિષ્ઠાન માત્ર છે એમ કરીને એની અંદર એ ધ્વનિની અંદર આ પ્રકારનું પરમાર્થ ચિંતન કરી રહ્યા છે. યોગ નિદ્રામાં લીન છે. પશુ પક્ષીઓને પણ ત્યાં કોઈ ભય નથી. હરણના બાળકો આવીને ત્યાં બેસી ગયા છે. આવું ચિંતન બહુ જરૂરી છે ચિત્તની શાંત કરવા માટે. અને બપોરે ગામમાં ભિક્ષા જાય છે, લે છે, આરામથી બ્રહ્મ ધ્યાન કરે છે. આવા સંતનું ચિંતન. મહાન ક્લેશ ઉત્પન્ન જ્યારે થયો હોય ત્યારે આવું ચિંતન કરવું. અને અત્યંત અપરિગ્રહી છે. એ પણ એક મનુષ્ય છે, હું પણ એક મનુષ્ય છું. હું એમના જેવું કેમ ન બની શકું? આવું કરો. એટલે એને કારણે આવા નિર્મળ સંતના ચિંતનથી મન પણ સ્થિર થઈ જાય, શાંત થઈ જાય. જનરલી એ સંતના ક્યાં તમે દર્શન કર્યા હોય તો વધારે અસર થાય. માત્ર કલ્પના નહીં. દાખલા સ્વામીજીનું તમે આવું ચિંતન કરતા હો. સ્વામીજીનો એક ફોટો છે, તમને ખ્યાલ આવે પેલા મોટા વૃક્ષની નીચે બેઠેલા એક ફોટો બહુ સુંદર છે. જેના પરિચયમાં આવ્યા હોય ને એવા સંતના ચિંતન કરો. એ અસર વધુ કરે. કોઈ કાલ્પનિક સંત બનાવીને નહીં, એ ઠીક નહીં. જેના પરિચયમાં આવ્યા હોય એવા. અને પણ અમે તો કોઈ સંતના પરિચયમાં નથી. હોય શકે એવી વસ્તુ. પતંજલિ ઋષિનું છે બધું. અમે જે આપણે મને વાત કરી, પતંજલિ ઋષિ કહ્યું છે વીતરાગ વિષય વાચિત્ય. એમણે ઉપાય બતાવ્યા છે કેવી રીતે મનને શાંત કરવું.
બહુ ગંભીર વસ્તુ છે. બીજું, મહર્ષિ પતંજલિ એના કરતા થોડોક સરળ ઉપાય બતાવે છે, કારણ કે જેને આવો પરિચયમાં ના આવે હવે આવું ચિંતન ન કરી શકે. સ્વપ્ન નિદ્રા જ્ઞાન આલંબન. આની વાત મેં થોડી કરેલી આ સેશનમાં. ભગવાનના જાગ્રતમાં દર્શન તો દુર્લભ છે. એ તો કેટલી વાર તમે કોને કોઈ રીતે અમને આ જાગ્રત જગતમાં ભગવાન દર્શન સ્વપ્નમાં થઈ જાય. અમારા કૈલાસવાળા મિત્રોને હમણાં જેમ જવા નથી આવે. અને ના, બહુ સાચી વસ્તુ છે. કૈલાસના તમે જેમ દર્શન કરો સીડી દ્વારા, આ દ્વારા, ફોટોગ્રાફ દ્વારા, જેટલી વાર દર્શન કરો એટલી વાર છાપ પડે. છાપ પડતી જાય, દ્રઢ થતી જાય. છાપ એટલે વાસના. અને પછી સ્વપ્નની અંદર કૈલાસના દર્શન થાય. ભગવાનનો વિશાળ દેહ, રજનગીરીની અત્યંત ગૌર દેહ, આદિત્ય વર્ણમ તમસ પરસ્તા. એક સાથે હજારો આદિત્ય પ્રગટ થયા અને કેવો એવો આ વિશાળ ભગવાનનો દેહ છે. ભગવાનની સોનેરી જટાઓ, ભગવાન ત્રિનેત્રધારી, અને ભગવાનના મસ્તક પરથી ગંગાજીનો પ્રવાહ ભગવાનને જ અભિષિક્ત કરી રહ્યો છે. ભગવાન પ્રસન્ન છે, શાંત છે. નાગેન્દ્ર હારાય, નાગેન્દ્રનો હાર પહેરેલો છે ભગવાન. અનેક બાજુ એક વલ્કલ ધારણ કરેલું છે. ભગવાન ધ્યાનસ્થ છે. આવું જે સ્વપ્નમાં આવ્યું એને વારંવાર જાગ્રતમાં મનની અંદર દર્શન કરવાનો પ્રયત્ન કરો. સ્વપ્ન નિદ્રા જ્ઞાન આલંબન. સપ્તમાં જે આ જ્ઞાન થયું, આવું દર્શન થયું, જ્ઞાન એટલે દર્શન ઈશ્વર, એને જ આલંબન બનાવીને જાગ્રતની અંદર મન વિક્ષિપ્ત થયું હોય ત્યારે એને લાવો. માત્ર મન વિક્ષિપ્ત નહીં, હું તમને કહું, ગંભીર માંદગીઓ વગેરે આવી હોય અને આ પ્રકારની જો પ્રેક્ટિસ થઈ ગઈ હોય, એ વ્યક્તિઓ મનને આ બધી પીડાઓમાંથી થોડુંક ઉપર ઉઠાવીને એની અંદર કેન્દ્રિત કરી શકે છે. કેટલા લોકોએ કરેલું છે. એને અપ્રત્યય કહેવામાં આવે છે. વસ્તુ પીડા ત્યારે જ તમને આપે કે જ્યારે તમે એની પાછળ બહુ ધ્યાન, ઘણી આપણે ઊભા થઈને નીકળી જઈએ, ગમે એવો દુખાવો થતો હોય, બેસીએ તો સમજી હું બેસું એટલે બહુ દુખાવે, દુખે જ છે. એ તો તમે બીજું બધું કામમાં વ્યસ્ત હતા ત્યારે એ પ્રત્યે એનો જન્મ તો નતો. માતામાં તો બહુ અનુભવ છે. તાવ આવ્યો, આ હોય વગેરે, સવારમાં રસોઈ કરવાની જ હોય, ગોળીએ ના લીધી હોય તો જાણે 2 કલાક રસોઈ દરમિયાન તાવ જતો, કઈ ગમ નથી, રહેતો જ. પાછા આવી બેઠા, પાછો તાવ ચડતા ના હતો ભાઈ. પ્રત્યેક બહુ મહાન વસ્તુ છે. સુખ દુઃખની નિવૃત્તિ. એનીવે, પરંતુ મન ક્યાં સારી રીતે લાગે, આવા વિષયો હોય તો જરા સ્થિર થઈ જાય. આમે પ્રકાશિત વસ્તુ એવું છે કે જ્યાં મન વારંવાર ખેંચાય. એટલા માટે બધા દેવતાઓની પાછળ પેલું શું કહેવાય, ઓરા, કે તમે ભગવાનના મુખનું ધ્યાન કરતા હો, પાછળ આવો ઓરા રાખ્યો તો તમારું મન વારંવાર વિક્ષિપ્ત ન બને. એટલા માટે અહીંયા પડેલી હોય ઘણી બધી વસ્તુઓ, એમાં જે બહુ ઝડપથી વસ્તુ હોય તમારી નજરમાં વારંવાર આવે, એવી વસ્તુ છે. એટલે ભગવાનનો સમગ્ર દેહ, હજારો આદિત્ય સમાન એવી પ્રકાર જો સ્વપ્નમાં આવ્યું વગેરે તો એનું જાગૃતમાં ચિંતન કરો. આવું પતંજલિ ઋષિ બીજો ઉપાય બતાવે છે મનને આ વિક્ષેપમાંથી મુક્ત માટે કરવા માટે. અનેક દિશામાં જે ભ્રમણ કરી રહેલું મન અત્યંત વિક્ષિપ્ત, એને સ્થિર થોડું કરવા માટેનો ઉપાય. હવે એ ના હોય તો છેલ્લો ઉપાય, પતંજલિ ઋષિની દ્રષ્ટિએ છેલ્લો ઉપાય, યથા અભિમત ધ્યાનાત્વા. અભિમત ઈષ્ટ, કોઈ ઈષ્ટ દેવતાને ધ્યેય બનાવો, એની કથા સાંભળો, રૂપ ચિંતન કરો, એમની સ્તુતિ કરો, શ્રવણ કીર્તન સ્મરણ વગેરે એમનું કરો, પૂજા કરો, અને એ કર્યા પછી ધ્યાન કરો. સમજી, અમારે તો સ્વપ્નમાં કોઈ આવું બધું આવે જ નહીં. અમારા સ્વપ્નમાં તો સાવ નથી આવતું. તો એનું ધ્યાન કરો. આ સર્વસાધારણ ને સામાન્ય પ્રક્રિયા છે, લગભગ બધા લોકો કરતા હશે. પૂજા વગેરે કર્યા પછી થોડી વાર બેસીને એ ઈષ્ટ દેવતાનું ધ્યાન, અને ઈષ્ટ દેવતાનું ધ્યાન કરીને ત્યાર પછી એ ઈષ્ટ દેવતાનો મંત્ર, એના અર્થનું સ્મરણ, આ પ્રકારની એક પ્રક્રિયા. પણ એના દ્વારા મન સ્થિર નથી થતું. તો પછી ઉપરના બે ઉપાયો જ અજમાવવા પડશે. ઉપરના બે ઉપાયો, વીતરાગ વિષયમ વાચિતમ અથવા
સ્વપ્ન નિદ્રા જ્ઞાન આલંબનવા અથવા પ્રાણાયામ. આપણે અહીંયા વેદાંતની અંદર પ્રાણ વીક્ષણ સામાન્ય જે પ્રાણ શ્વાસ અને ઉચ્છ્વાસ એનું માત્ર નિરીક્ષણ, દીર્ઘ શ્વાસ એ કઈ જરૂર નથી. માત્ર જે સ્વાભાવિક ચાલી રહ્યા છે શ્વાસ અને ઉચ્છ્વાસ એનું નિરીક્ષણ થોડી ક્ષણો કરવાથી પણ મન શાંત થઈ જાય છે. આમ મનને થોડું સ્થિર કરવાના આ બધા ઉપાયો પતંજલિ ઋષિ બતાવે છે. એની કોઈ પણ સાધનોથી આ સંપન્ન જે સ્થિર મન છે એ પેલા ઇન્દ્રિય રૂપી ઘોડાને માર્ગ પર નિયંત્રણ કરવા માટે સમર્થ છે. અને ત્યાર પછી બીજી બધી ચર્ચા શરૂ થાય છે. વિજ્ઞાન ઇન્દ્રિયાણી હયાના વિષયાંસ્તેષુ ગોચરાણ. સારથીની વાત થઈ, પછી ઇન્દ્રિય અને માર્ગ એની વાત કરે છે. એ આ વખતે આપણે નહીં કરી શકીએ, આવતી વખતે શરૂ કરીશું, કારણ કે આ ચોથો મંત્ર પછી પતી શકે એટલે આવતી વખતે શરૂ. ચોથો એટલે અહીંયા આ તમારે અહીંયા કયો મંત્ર છે? 22 ત્રીજી વેલીનો ચોથો.